માંગ 2 પુષ્પમાળા વાક્ય 83 પુષ્પમાળા વાક્ય 83 એમાં કૃપાલદેવ લખે છે, સત્પુરુષ વિદુરના કહ્યા પ્રમાણે આજે એવું કૃત્ય કરજે કે રાત્રે સુખે સુવાય. કૃપાલદેવે લખ્યું, સત્પુરુષ વિદુરના કહ્યા પ્રમાણે આજે એવું કૃત્ય કરજે કે રાત્રે સુખે સુવાય. દિવસે એવા કામ કરજે કે રાત્રે તું સુખપૂર્વક નિદ્રા લઈ શકે. આવા સારા કામ કરજે. આ વિદુર પાંડવો અને કૌરવોનો રાજ્યમાં થઈ ગયેલા છે. એ સત્પુરુષ હતા. એટલે જે કંઈ પણ એ કહે એ સત્ય પડતું નીતિવાન હતા. ધૃતરાષ્ટ્ર જે દુર્યોધનના પિતા જે આંધળા હતા તેને પણ એ ઘણી સમજણ આપતા કે પાંડવોને પણ તમે ભાગ આપો, કેમ કે એ પણ તમારા ભાઈના જ દીકરા છે. છતાં પણ એને અસર થતી નહીં. અને એ એમ કહેતા ધૃતરાષ્ટ્ર કે શું કરું, તમે જ્યારે વાત કરો છો ત્યારે વાત મને બેસે છે, પણ પાછો દુર્યોધન આવીને મને કહે એટલે એ બધું ફરી જાય છે મારું. અર્થાત એમના સત્પુરુષ વિદુર પ્રત્યે ધૃતરાષ્ટ્રને પણ શ્રદ્ધા હતી. એટલે કૃપાલદેવે પણ એમ કહ્યું કે સત્પુરુષ વિદુરે જે કહ્યું તે પ્રમાણે આજે એવું કાર્ય કરજે કે જેથી રાત્રે તું સુખે સૂઈ શકે. વિદુર નીતિ છે, એની એક પુસ્તક છે, તેમાં પણ એ જ કહ્યું. એટલે વિદુર નીતિ શું એને ટૂંકામાં થોડાક અહીંયા પ્રવેશિકામાં પણ એક પાઠ આપ્યો છે એનો, જે આપણે અહીંયા વાંચીએ છીએ. વિદુર નીતિ. પ્રભુ શ્રી કહે, નીચેના બોલ આત્માને હિતકારી લાભનું કારણ છે. પ્રભુશ્રીએ પણ કહ્યું, વિદુરે જે કહ્યું તે વ્યવહાર શુદ્ધિ માટે આ બધા એના કહેલા વચનો આત્માને લાભકારી છે. પહેલું, અવશ્ય કરવા લાયક કર્મ. અવશ્ય કરવા લાયક કર્મ કહ્યું. અવશ્ય કે કાર્ય અવશ્ય જીવે કરવા જોઈએ. તે શું? તો કે ધીરજ, શમ, સત્ય, પરબ્રહ્મની પ્રાપ્તિ કરાવનારા ધ્યાન, ધારણા વગેરેને અનુસરવું. એટલે જીવનમાં ધીરજ અવશ્ય રાખવી. ધૈર્ય, ધીરજના ફળ મીઠા છે. સમ એટલે કશાયોનું ઉપશમન કરવું, કશાયો ઘટાડવા. સત્ય બોલવું, અસત્યનો કદી આશ્રય લેવો નહીં. સત્યનો જય છે. સત્યમેવ જયતે, સત્યનો જ જય છે. પછી પરબ્રહ્મની પ્રાપ્તિ એટલે આત્માની પ્રાપ્તિ કરાવનારા એવા ધ્યાન, ધારણા અને સમાધિ જે યોગના અંગ છે તેને જાણીને તે પ્રમાણે તેને અનુસરવા. ધ્યાન, ધારણા અને સમાધિ શું છે? તો કે ધ્યાન એ તો એકાગ્ર થવાની જે શરૂઆત ધ્યાનમાં તેને એકાગ્રતા અને ધ્યાન કહે છે. પછી તે ધ્યાનમાં જે ટકે તેને ધારણા કહે અને તેમાં જે સ્થિર થાય તેને સમાધિ કહે છે. હૃદયની અહંતા અને મમતારૂપ ગાંઠને અથવા અંતઃકરણની ચપળતાને દૂર કરવી. મનમાં અહંકાર રાખવો નહીં. પર પદાર્થો પ્રત્યે મમત્વ ભાવ રાખવો નહીં. એટલે હું પણ અહંભાવને મમત્વ ભાવ નિવૃત્ત થવાને અર્થે જ્ઞાની પુરુષાય 6 પદની દેશના પ્રકાશી છે. એટલે અહંભાવ અને મમત્વ ભાવ એ સર્વ દુઃખનું મૂળ છે. એનો ત્યાગ કરવો. મનની ચપળતાને પણ દૂર કરવી. મન ચંચળ ન રાખવું, એને કોઈ સારા ઉત્તમ કામમાં સ્થિર કરવું. ઇષ્ટ અનિષ્ટપણું કરવું એ કર્મજન્ય છે. ઇષ્ટ અનિષ્ટપણું ન કરવું. આ કરવા લાયક કાર્ય મેં મારા ગુરુ પાસે સાંભળ્યા છે તે કહ્યા. આ જે કરવા લાયક કાર્યો કહ્યા. શું કરવું? તો કે એક તો ધૈર્ય ધીરજથી આરાધના કરવી,
કશાયનું શમન કરવું, સત્યને વળગી રહેવું, પરબ્રહ્મની પ્રાપ્તિ કરવા માટે ધ્યાન, ધારણા અને સમાધિ કરવા, અને અહંકાર ને મમત્વ ભાવ રાખવો નહીં, અને અંતઃકરણની શુદ્ધિ કરી અને મનને ચપળ રાખવું નહીં. કેમ કે મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષ. બંધ અને મોક્ષનું કારણ માનવ મનુષ્યનું મન છે. અને ભેદ જ્ઞાન કરવું, દેહથી આત્મા ભિન્ન છે એનો વારંવાર વિચાર કરવો. આવશ્ય કરવા યોગ્ય કાર્ય કયા? કૃપાલદેવે પણ કહ્યું કે સર્વ દુઃખ અને સર્વ ક્લેશથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. આત્મજ્ઞાન જ્યાં સુધી જીવ કરે નહીં ત્યાં સુધી કોઈ કાળે પણ જન્મ જરા મૃત્યુના દુઃખથી છૂટે નહીં. અને એના માટે કશાયનું શમન, ત્યાગ, વૈરાગ, ઉપશમ, ભક્તિ જે જ્ઞાન પ્રાપ્તિની યોગ્યતા છે કે સંવેગ, નિર્વેદ, આસ્થા, અનુકંપા એ બધી આત્મજ્ઞાનની ભૂમિકા પ્રાપ્ત કરવાનો ઉપાય છે. એને કેળવવા મેળવવા કે જેથી આપણો આત્મા ભેદ જ્ઞાન પામી અને સમાધિ મરણ કરે અને આગળ વધી 2-5 હોમાં સંસારનો અંત આણી દે. આવશ્ય કરવા એ કાર્ય કયા? હવે 2 ત્યાગ કરવાની વસ્તુઓ એટલે અવશ્ય ન કરવા એવા કામો તે કયા? તે વિદુર કહે, બીજાને ગાળો ભાંડવી નહીં, બીજાનું અપમાન કરવું નહીં, મિત્રનો દ્રોહ કરવો નહીં, નીચની સેવા કરવી નહીં, અભિમાની થવું નહીં, સદાચારમાંથી કદી ભ્રષ્ટ થવું નહીં, સોબત તીક્ષ્ણ તથા રોષવાળી વાણી બોલવી નહીં, જ્ઞાનીની આજ્ઞાએ વર્તવું. આ જગતમાં તીક્ષ્ણ વાણી તે પુરુષોના મર્મ ભાગને, હાડકાને, હૃદયને તથા પ્રાણોને બાળી નાખે છે. માટે જે કઠોર વાણી બોલી મનુષ્યના મનને દુભવે છે અને વાણીરૂપ કાંટાઓથી મનુષ્યને પીડે છે તે કઠોર પુરુષને અકલ્યાણનું પાત્ર સમજવું અથવા તો કાળરૂપ વાણીને મુખમાં ધારણ કરનારો જાણવો. આ કહ્યું આ વસ્તુઓનો ત્યાગ કરવો. કઈ કઈ કે અવશ્ય આ ન કરવું. એક તો ગાળો ભાંડવી નહીં, એ હલકા લોકો કરે. ઉત્તમ પુરુષને મુખમાં આ શોભે નહીં. બીજાનું કદી અપમાન કરવું નહીં, કોઈનો વિશ્વાસઘાત કરવો નહીં, અને મિત્રનો પણ કદી વિશેષે કરીને દ્રોહ ન કરવો એટલે વિશ્વાસઘાત ન કરવો. નીચ પુરુષોની સેવા કરવી નહીં, કેમ કે નીચતા કદી છોડે નહીં અને એને ઉત્તેજન આપવું એ વધારે ખરાબ છે. અભિમાની થવું નહીં, સદાચારથી કદી ભ્રષ્ટ થવું નહીં, કેમ કે આચારો પ્રથમો ધર્મ. ધર્મો પહેલું સદાચાર જોઈએ. આચાર જ જો શુદ્ધ ન હોય તો એ જીવ ધર્મ આરાધવાને યોગ્ય નથી. તીક્ષ્ણ તથા રોષવાળી વાણી કદી બોલવી નહીં, પણ જ્ઞાનીની આજ્ઞાએ વર્તવું. આ જગતમાં જે તીક્ષ્ણવાળી બોલે છે તે સામા વ્યક્તિના મર્મ ભાગને ભેદે છે અથવા એના હાડકાને, હૃદયને તથા પ્રાણોને પણ બાળી નાખે છે. વાક બાણ કહેવાય. વાણીના જાણે બાણ છૂટ્યા હોય, બાણ જેમ માણસને મારી નાખે તેમાં વાણીરૂપી બાણ એવા તીક્ષ્ણ હોય કે સામાના હૃદય, પ્રાણો, હાડકાં અને મર્મ ભાગને પણ ભેદી દે, એને ભેદી નાખે. કઠોર વાણી બોલી મનુષ્યના મનને જે દુભવે છે અને વાણીરૂપ કાંટાઓથી જે મનુષ્યોને પીડે છે તે કઠોર પુરુષને અકલ્યાણનું પાત્ર સમજવું એટલે કે એનું કલ્યાણ નહીં થાય. કેમ કે બીજાને પણ પીડે, દુઃખ આપે, માટે એને કદી સુખ ન મળે. દુઃખ દીધા દુઃખ હોત હે, સુખ દીધા સુખ હોત, આપ હણે ને અવર કો તો अपने હણે ન કોઈ. અથવા તો કાળરૂપ વાણીને મુખમાં ધારણ કરનારો તેને જાણવો.
આ પ્રમાણે વિદુરે ત્યાગ કરવાની વસ્તુઓ એટલે અવશ્ય ન કરવા યોગ્ય એવા વાક્યો કે એવા વચનો કે આ કામ નહીં કરવા. હવે ત્રીજું, સજ્જન ક્ષમાશીલ જ હોય. સજ્જન પુરુષને સામો વ્યક્તિ ગમે તે કહે મારે તો પણ એ તો કે ક્ષમા જ રાખે. સજ્જન ક્ષમાશીલ જ હોય. કોઈ દુષ્ટ મનુષ્ય પ્રદીપ્ત અગ્નિ જેવા તીવ્ર વાણીરૂપ બાણથી સજ્જનને ઘાયલ કરે, પરંતુ સજ્જન ઘાયલ થયા છતાં અને ઘણો દુઃખી થયા છતાં પણ જાણે છે કે આ મનુષ્ય મારા પુણ્યમાં વધારો કરે છે. ખરા સજ્જન હોય તેને કોઈ પીડે તો પણ તે એમ માને, ગમે તે દુઃખ પડતું હોય તો પણ એમ માને કે આ સામો વ્યક્તિ મારા પુણ્યમાં જ વધારો કરે છે. હું ક્ષમતા રાખું, મારા આટલા પાપો નિર્જરી જાય અને એ મને એમાં મદદ કરે છે, પુણ્યમાં વધારો કરે. ક્ષમા વીરસ્ય ભૂષણમ. ક્ષમા એ જીવને ભૂષણરૂપ છે. કહ્યું છે કે નિંદક વેચે આપ કછું ન પાવે નિંદસે, પરજન કો ગ્રહી પાપ બણજ કરત હૈ પુણ્ય કો. એટલે નિંદા કરનારો તે વ્યક્તિ પોતાને જ વેચી દે છે. કછું ન પાવે એ નિંદા કરવાથી એને કાંઈ મળતું નથી. પરજન કો ગ્રહી પાપ વણજ કરત હૈ પુણ્ય કો. તે તો બીજાનું પાપ લે છે ને પોતાનું પુણ્ય બીજાને આપે છે. માટે હંમેશા ક્ષમાશીલ રહેવું. ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે. ક્ષમા વીરસ્ય ભૂષણમ. ક્ષમા એ ધર્મ છે. 10 લક્ષણરૂપ ધર્મ કયા? આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે 10 લક્ષણરૂપ ધર્મ કયા. તેમાં ઉત્તમ પહેલી ક્ષમા છે. ઉત્તમ ક્ષમા. આર્જવ માર્જવ સત્ય સો સંયમ તપ ત્યાગ કિંજન બ્રહ્મચર્ય એ 10 લક્ષણરૂપ ધર્મ છે. એ આત્માનો સ્વભાવ છે. એ સ્વભાવ મેળવવા માટે ગમે તેટલી બાહ્ય તકલીફ પડે, દુઃખ પડે તો પણ એને ક્ષમતાએ સહન કરવું, તો જ એ ગુણો પ્રગટ થાય. એટલે સજ્જન હોય તે હંમેશા ક્ષમાશીલ જ હોય. ચોથું, દેવતાઓ કોને ચાહે છે? દેવતાઓ કોને ચાહે છે? તો કે પોતાની સાથે વાદ કરનારા સાથે વાત કરે નહીં, બીજાને વાત કરવા માટે ઉશ્કેરે નહીં. કોઈ મરી જાય તો પણ, કોઈ મારી જાય તો પણ તેને સામો મારે નહીં, અથવા તો બીજાની પાસે મરાવે નહીં, અને કોઈ પણ પાપીને મારવાની ઈચ્છા કરે નહીં. તે મનુષ્ય સ્વર્ગમાં જાય છે અને દેવતાઓ તેવા મનુષ્યને ચાહે છે. દેવતાઓ કોને ચાહે? તો કે જે પોતાની સાથે વાદ કરે તેની સાથે મૌન રહે. વાદમાં નકામો ક્લેશ ભાવ વધે છે. 1-2 વાત એ કરે પછી એ કરે, આમ કરતા વાદ વિવાદમાં માત્ર ક્લેશ ઉશ્કેરાટ અથવા કર્મ બંધ છે. માટે જે વાત કરનારા સાથે મૌન રહે, વાત કરે જ નહીં, અને બીજા કોઈને પણ વાત કરવા માટે ઉશ્કેરે નહીં. કોઈ એને મારી જાય તો એ સામો મારે નહીં, અથવા તો બીજા પાસે પણ કોઈને કહીને પણ બીજાને મરાવી દુઃખ આપે નહીં. કોઈ પણ પાપીને મારવાની પણ ઈચ્છા કરે નહીં. એના કર્મે છે પાપી, માટે ઉપેક્ષા ભાવના રાખી એને પણ દુઃખ આપવાની ઈચ્છા ન રાખે તે મનુષ્ય સ્વર્ગમાં જાય છે. એટલે કે મન વચન કાયાથી જે અહિંસાને પાડે તે સ્વર્ગમાં જાય છે. અને દેવતાઓ તેવા મનુષ્યને ચાહે છે. ચોથું, 4 જાતનું બોલવું. વિદુર કહે 4 જાતનું બોલવું. ઝાડ જે મૌન રહે છે
તેમ મૌન રહેવું એ સર્વોત્તમ છે, બોલવું જ નહીં. ન છૂટકે શબ્દો ઉચ્ચારવા. 5 શબ્દથી કાર્ય સિદ્ધ થતું હોય તો 10 નહીં બોલવા. જેમ મને તેમ ઓછું બોલવું અથવા મૌન રહેવું એ ઉત્તમ છે. તે કરતાં સત્ય બોલવું તે ઉત્તમ છે, અને તે કરતાં પ્રિય બોલવું તે ઉત્તમ છે, અને સર્વથી ધર્મ સ્વરૂપ પરમાર્થ સત્ય બોલવું તે તો વધારે ઉત્તમ છે. આ પ્રમાણે બોલવું કહેવાય છે. પેલા ગમે તેવું બોલવું એના કરતાં મૌન રહેવું સારું, અને બોલવું તો સત્ય બોલવું તે ઉત્તમ. સત્ય પણ પ્રિય બોલવું, બીજાને દુઃખ થાય એવું નહીં, તે ઉત્તમ. અને ચોથું સર્વથી શ્રેષ્ઠ તો પરમાર્થ સત્ય બોલવું. એટલે દ્રવ્ય દ્રષ્ટિ રાખી અને સામો વ્યક્તિ તે આત્મા છે, સ્ત્રી હોય પુરુષ હોય, એમાં આત્મભાવ રાખીને આત્મદ્રષ્ટિ રાખી આ રાજા શ્રેણી કે ચેલના રાણી બધા આત્મા છે એવો ભાવ રાખીને જાગૃતિ રાખીને બોલવું તે પરમાર્થ સત્ય છે. આ પ્રમાણે 4 પ્રકારે બોલવું. 5મું વિષયનો ત્યાગ તે દુઃખનો ત્યાગ છે. 5 દિનના વિષયો એ દુઃખ જ છે, એનો ત્યાગ કરવો એ સુખ છે. વિષયનો ત્યાગ તે જ દુઃખનો ત્યાગ. પુરુષ જે વિષયથી દૂર થાય છે તે વિષયજન્ય દુઃખમાંથી પણ મુક્ત થાય છે. કારણ પુરુષ એ વિષયથી મુક્ત થવાને લીધે ક્યાંયથી અણુ માત્ર પણ દુઃખ ભોગવતો નથી. એટલે વિષયો છે 5 દિનના વિષયો, શબ્દરૂપ રસગંધ સ્પર્શ શબ્દ, એ વિષયોથી જે દૂર થાય તે વિષયથી ઉત્પન્ન થતા દુઃખમાંથી પણ મુકાય છે. કારણ કે પુરુષ એ વિષયથી મુક્ત થવાને લીધે પછી ક્યાંયથી અણુ માત્ર પણ દુઃખ ભોગવતો નથી. એટલે સર્વ દુઃખનું મૂળ 5 ઇન્દ્રિયના વિષયો જ છે. વિષયોને લઈને કસાય છે. 5 ઇન્દ્રિયના વિષયોમાં જે આસક્તિ ન હોય તો એ ક્રોધ માન માલ ઉપાધિ કસાય શા માટે કરે? વિષયોને લઈને કસાય, અને કસાય એટલે વિષય કસાયને લઈને આખો સંસાર છે. જે વિષયોથી મુક્ત થયો તે સર્વ દુઃખથી મુકાઈ ગયો. કાળે કરીને સર્વ દુઃખથી મુક્ત થશે. વિષય મુક્ત થયેલો પુરુષ પરાજય પામતો નથી, તે બીજાનો પરાજય કરવા ઈચ્છતો નથી. ખરેખર વિષયોથી જે મુકાયા જ્ઞાની પુરુષો તે પોતે પરાજય પામતા નથી અને બીજાનો પણ પરાજય થાય એમ ઈચ્છતા પણ નથી. કોઈ સાથે તેઓ વેર કરતા નથી. નિંદા તથા પ્રશંસાને સમાન ગણે છે, અને નિંદાથી શોક કરતા નથી તેમ પ્રશંસાથી પણ હર્ષ પામતા નથી. નિંદા કે પ્રશંસા જેને સમ છે, વિષયોની આસક્તિ જેને છૂટી ગઈ તૂટી ગઈ, તેને પછી કોઈ નિંદા કરો કે પ્રશંસા કરો બધું સમ છે. તે કોઈ નિંદા કરે તો હૃદયમાં શોક પામતો નથી, કોઈ પ્રશંસા કરે તો પણ હર્ષ પામતો નથી. એટલે વિષયનો ત્યાગ તે જ ખરેખર દુઃખનો ત્યાગ છે. એ સંસારના દુઃખથી છૂટવું હોય તો 5 ઇન્દ્રિયના વિષયોથી છૂટવું. 5 ઇન્દ્રિયના વિષયોને ઘટાડવા કે મટાડવા, તેથી કાળે કરીને સર્વ દુઃખથી મુક્ત થાય છે. એટલે કૃપાલદેવે પહેલી ભૂમિકામાં જ કહ્યું, મંદ વિષયને સરળતા સહયાજ્ઞા સુવિચાર કરુણા કોમળતા દ્વિગુણ પ્રથમ ભૂમિકા ધાર. પહેલા કહ્યું પહેલી ભૂમિકા કઈ તો કે મંદ વિષય. 5 ઇન્દ્રિયના વિષયોને મંદ કરો. 5 ઇન્દ્રિયો ના વિષયો રૂપ રસ ગંધ સ્પર્શ અને શબ્દ, આ 5 ઇન્દ્રિયોના વિષયો છે. એને ઘટાડો મટાડો
તો એને લઈને આત્માનું સુખ પ્રગટ થશે. વિષયાનંદ જાય ત્યારે આત્માનંદ પ્રગટે છે. હવે 7મી કલમ કે છે ઉત્તમ પુરુષોના લક્ષણો. ઉત્તમ પુરુષોના લક્ષણ શું તે જણાવે. જે મનુષ્ય સઘળાનું કલ્યાણ ઈચ્છે છે, કોઈના અકલ્યાણમાં મન રાખતો નથી, સત્ય બોલે છે, કોમળ હોય છે અને જીતેન્દ્રિય છે, તે જ ઉત્તમ પુરુષ કહેવાય છે. જે મનુષ્ય બધાનું ભલું ઈચ્છે. સર્વે ભવંતુ સુખીના, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખાપનુયા. બધાનું ભલું થાવ, સુખી રહે સબ જીવ જગત કે કોઈ કભી ન ઘબરાવે. વૈર પાપ અભિમાન છોડ નિત્ય ને મંગલ ગાવે. એમ બધાનું જે ભલું ઈચ્છે, કોઈનું પણ અકલ્યાણ ન ઈચ્છે અને સત્ય બોલે, કોમળ હૃદયવાળો હોય, જીતેન્દ્રિય હોય, 5 ઇન્દ્રિયના વિષયોને જેણે જીત્યા હોય, તે જ ઉત્તમ પુરુષ ગણાય છે. પછી 8મી કલમ મધ્યમ પુરુષના લક્ષણ. આ તો ઉત્તમ પુરુષના પહેલા કહે. હવે મધ્યમ પુરુષના લક્ષણ. જે પુરુષ પ્રિય વાણીથી સમજાવે છે, કોઈ વસ્તુ માટે પ્રતિજ્ઞા કરે તો તે વસ્તુ આપે છે અને પડદા છિદ્રો જાણે પણ કહે નહીં, તે મધ્યમ પુરુષ ગણાય છે. જે પુરુષ પ્રિય વાણીથી કોઈને સમજાવે, કોઈ વસ્તુ માટે પ્રતિજ્ઞા કરે કે આપીશ તો આપે અને પરના છિદ્રો એટલે દોષો જાણે છતાં કોઈને કહે નહીં, તે મધ્યમ પુરુષ કહેવાય છે. હવે 9મી કલમ અધમ પુરુષ. અધમ કોને કહેવો? તો કે જે ખરાબ ઉપદેશ આપે, કોઈને પાપનો ઉપદેશ આપે, ખરાબ ઉપદેશ આપનાર, માર ખાનાર, શસ્ત્રથી ઘાયલ થાય તો પણ ક્રોધને લીધે પાછો ન ફરનાર, કરેલા ઉપકારનો નાશ એટલે અપકાર કરનાર, કોઈનો મિત્ર નહીં, દુષ્ટ અભિમાન, દુષ્ટ બુદ્ધિમાન, આ સર્વ અધમ પુરુષની કળા જાણવી. બીજાને દુઃખ ઉત્પન્ન થાય, હિંસામાં દોરે, પાપના ઉપદેશ આપે, ખરાબ ઉપદેશ આપે, તે અધમ પુરુષ છે. પોતે પોતાની એવી વૃત્તિઓને લઈને 7 વ્યસનનો સેવી હોય તો માર ખાય, શસ્ત્રથી પોતે ઘાયલ થાય તો પણ ક્રોધને લીધે પાછો ન ફરે, કરેલા ઉપકાર, કોઈ એના પર ઉપકાર કર્યો તો એને પાછો અપકાર જ કરે, એમ કૃતજ્ઞ હોય જે, તે કોઈનો મિત્ર થાય નહીં. દુષ્ટ બુદ્ધિમાન હોય છે એટલે કહ્યું પય પાનમ ભુજંગાનામ કેવલમ વિષવર્ધનમ. સાપને દૂધ પાવીએ તો શું થાય? એનું ઝેર જ થાય. પય એટલે દૂધ, પાનમ ભુજંગાનામ, સાપને દૂધ પામીએ તો કેવલમ વિષવર્ધનમ, કેવલ એને ઝેરને જ વધારનારું થાય છે. તેમ આવા અધમ પુરુષોને તમે એટલી બુદ્ધિ આપો તો પણ એ સામાનું તો ખરાબ જ કરે, કેમ કે એની બુદ્ધિ જ એવી છે. ઉપકાર કરે તેનો અપકાર કરે. દુષ્ટ બુદ્ધિમાન, આ સર્વ અધમ પુરુષની કળા જાણવી. જે મનુષ્યો બીજાની પાસેથી કલ્યાણકારી વાર્તા સાંભળી તેના ઉપર વિશ્વાસ રાખતો નથી, જેને પોતાનો પણ વિશ્વાસ નથી અને જે મિત્રોના વચનોનો અનાદર કરે છે, તેને ખરેખર અધમ પુરુષ જાણવો. જે મનુષ્ય બીજા પાસેથી કલ્યાણકારી વાત સાંભળે પણ વિશ્વાસ ન રાખે, માને નહીં, જેને પોતાનો પણ વિશ્વાસ નથી, પોતે શું કરી બેસશે એનું ભાન નથી, જે મિત્રો કે મિત્રોના વચનોનો પણ નિરાદર કરે છે, અનાદર કરે છે, તેને ખરેખર અધમ પુરુષ જાણવો.
હવે 10મી કલમ વિદુર કહે છે, કોનો સંગ કરવો? કે જે મનુષ્યને પોતાનું કલ્યાણ કરવાની ઈચ્છા હોય તે માણસે ઉત્તમ પુરુષોની મૈત્રી કરવી, વખત જોઈને મધ્યમ પુરુષોની સંગત કરવી, પણ અધમ પુરુષોની તો સોબત કરવી જ નહીં. કે જે મનુષ્ય પોતાની કલ્યાણની ભાવના હોય, પોતાના આત્માનું હિત કરવાની, તેને તો ઉત્તમ પુરુષોની જ મૈત્રી કરવી. કોઈ વખત એવો આવી જાય તો મધ્યમ પુરુષોની પણ સંગતિ કરી શકાય, પણ અધમ પુરુષોની તો સોબત કોઈ પણ સમયે કરવી નહીં. 11મું વાક્ય, શાંતિનો માર્ગ શું? શાંતિનો માર્ગ તો કે વિદ્યા, તપ અને ઇન્દ્રિયના નિગ્રહ વગર તથા લોભના ત્યાગ વગર તમને શાંતિ વળે એમ હું જોતો નથી. તમારી પાસે સદવિદ્યા નહીં હોય, સા વિદ્યાએ વિમુક્તે, વિદ્યા કે જે મુક્તિ આપે એવી આત્મવિદ્યા, સતવિદ્યા જો ન હોય, કે ઈચ્છા નિરોધસ તપઃ, ઈચ્છાઓનો નિરોધ કરવો એવું તપ તરફ લક્ષ્ય ન હોય, અને ઇન્દ્રિયોનો નિગ્રહ ન કરતો હોય, અને લોભમાં જ પડ્યો હોય, તો એને કહે છે કદી શાંતિ મળે એમ હું જોતો નથી. વિદ્યા, તપ અને ઇન્દ્રિયના નિગ્રહ વગર તથા લોભના ત્યાગ વગર તમને શાંતિ વળે એમ હું જોતો નથી. હવે તેનું ફળ કહે છે, બુદ્ધિથી ભયનો નાશ થાય છે. સદબુદ્ધિ જેની પાસે હોય, વિદ્યા હોય સત, એનાથી ભયનો નાશ થાય છે. અને તપ હોય તો તપથી તેજ મળે છે. ગુરુજનની સેવા કરવાથી જ્ઞાન મળે છે, અને યોગ સેવનથી શાંતિ મળે છે, સ્થિરતા આવે છે જીવનમાં. પુરુષનો બુદ્ધિથી ભયનો નાશ થાય છે, તપથી તેજ મળે છે, ગુરુજનની સેવા કરવાથી જ્ઞાન મળે છે, અને યોગ સેવનથી શાંતિ મળે છે. પુરુષો દાનના ફળનો અને યજ્ઞના ફળનો એટલે સ્વર્ગાદિક પુણ્યનો ત્યાગ કરી રાગ તથા દ્વેષથી મુક્ત થાય છે. તે આ જગતમાં જીવતા મુક્ત થઈને ફરે છે. દાન આપે તેના ફળનો કે યજ્ઞના ફળનો એટલે કે સ્વર્ગાદિક પુણ્યનો ત્યાગ કરીને આવા જીવો રાગ તથા દ્વેષથી મુક્ત થાય છે, જેને આત્મશાંતિ મેળવી હોય તે, અને તે આ જગતમાં જીવતા છતાં પણ મુક્ત છે. 12મું વાક્ય, કોણ કોનો નાશ કરે છે? કોણ કોનો નાશ કરે એના વિશે કહે છે, ઘડપણ રૂપનો નાશ કરે. વૃદ્ધાવસ્થા તે રૂપનો નાશ કરે. આશા ધૈર્યનો નાશ કરે છે. આશા રાખવી કોઈ પણ પદાર્થની, તેથી આપણું ધીરજ ખૂટી જાય. એટલે કૃપાલદેવે શું કહ્યું કે કોઈ પણ કામની નિરાશા ઈચ્છવી, કોઈ પણ કામની નિરાશા ઈચ્છવી, પરિણામે જેટલી સિદ્ધિ થાય તેટલો લાભ. આમ કરવાથી સંતોષી રહેવા છે. એટલે કોઈ પણ કામની નિરાશા ઈચ્છવી, કોઈ પણ કામ કરીએ જેટલું આપણું પુરુષાર્થ કરવો આપણો ફળ છે, જે થાય તે સારું. એમ નિરાશા ઈચ્છીએ અને પછી પરિણામે જેટલી સિદ્ધિ થાય તેટલો આનંદ રહે. અને આમ કરવાથી કૃપાલથી કે સંતોષી રહેવાશે. પણ પહેલાંથી ઘણી આશા બાંધી હોય અને કંઈ મળે નહીં તો ધૈર્ય તૂટી જાય. માટે જેમ ઘડપણ રૂપનો નાશ કરે છે, આશા ધૈર્યનો નાશ કરે છે, મૃત્યુ પ્રાણોનો નાશ કરે છે, ઈર્ષા ધર્માચરણનો નાશ કરે છે, કામ લજ્જાનો નાશ કરે છે, નીચની સેવા સદાચરણનો નાશ કરે છે, ક્રોધ લક્ષ્મીનો નાશ કરે છે, અને અભિમાન એટલે અહંકાર તે તો સઘળાનો નાશ કરે છે.
પાપ મૂળ અભિમાન. ઈર્ષા કરવી કોઈ પ્રત્યે તે ધર્મ આચરણનો નાશ કરે. કોઈ પ્રત્યે ઈર્ષા નહીં કરવી કે આ કેમ આગળ વધી ગયો, એના પુણ્ય ફળે છે, એમાં તને શું વાંધો છે. કોઈ પ્રત્યે ઈર્ષા રાખવાથી પોતાને પણ કોઈ દિવસ એ વસ્તુની પ્રાપ્તિ થાય નહીં, પણ ઉઠતો પાપ બંધાઈ જે હોય તે પણ જાય. મૃત્યુ આવે, પ્રાણોનો નાશ કરે. કામ છે તે લજ્જાનો નાશ કરે. કામી માણસને કોઈ લજ્જા હોતી નથી. નીચની સેવા એ સદ આચરણનો નાશ કરે. ક્રોધ લક્ષ્મીનો નાશ કરે. અને અભિમાન તે તો સઘળાનો નાશ કરે છે. ગમે એટલા ગુણ હોય પણ અભિમાન કરે તો બધા જ નાશ પામે. માટે અહંકાર કોઈ પણ કાર્ય કરીને રાખવો નહીં, સદા વિનયી રહેવું. જેમ જેમ ઝાડ ઉપર ફળ મોટું થાય તેમ તેમ એ ઝાડની ડાળીઓ નમે છે. તો સાચું જ્ઞાન યથાર્થ મળ્યું હોય તો એનાથી જીવનમાં ગુણ પ્રગટવા જોઈએ. અહંકાર આવે તો એ જ્ઞાન સમ્યક રીતે પરિણમ્યું નથી. પછી 13મું વાક્ય, જે કામ વડે રાત્રિ સુખમાં જાય તે કામ દિવસે કરી લેવું. એટલે જે કામ કરવાથી વૃદ્ધાવસ્થા સુખમાં જાય તે કામ પ્રથમ અવસ્થામાં કરી લેવું. અને યાવત જીવત એટલે જીવતા સુધી એવું કામ કરવું કે જે કરવાથી મરણ થયા પછી પણ સુખ મળે. જે કામ કરવાથી આપણી વૃદ્ધાવસ્થા સુખમાં વ્યતીત થાય તે કામ યુવા વયમાં કરી લેવું. જેમ કે યુવા વયમાં કમાણી કરે તો વૃદ્ધાવસ્થામાં સુખે ખાઈ શકે, એમ જે કામ કરવાથી વૃદ્ધાવસ્થા સુખમાં જાય તે કામ પ્રથમ અવસ્થામાં કરી લેવું. અને યાવત જીવિત એટલે જીવતા સુધી એવું કામ કરવું જીવન પર્યંત કે મરણ થયા પછી પણ સુખ મળે. છેલ્લે અંત વખતે આપણને થાય કે આ જીવન આખું વ્યર્થ ગયું, કંઈ આત્મહિત કર્યું નહીં, એટલે કોણ જાણે કોઈ ગતિમાં જઈને પડીશ, એવો ભાવ ના આવવો જોઈએ. પણ અંત વખતે પણ એને એમ રહે કે જીવન સારા કામમાં જ ગયું છે, એટલે કોઈ ભય નથી દુર્ગતિનો. એમ એવું કામ કરવું આ જીવન કે જેથી મરણ થયા પછી પણ સુખ મળે. આ પ્રમાણે આ 13 પ્રકારે વિદુરે અહીંયા આ નીતિ બતાવી. સત્પુરુષ વિદુરના કહ્યા પ્રમાણે આજે એવું કૃત્ય કરજે કે રાત્રે સુખે સુવા. એટલે દિવસે એવા કામ કરજે કે રાત્રે તને આમ સંતોષ થાય કે આજનો દિવસ સુખપૂર્વક ગયો અથવા સારા કામમાં જ વ્યતીત થયો છે. ભક્તિ, સત્સંગ, સ્વાધ્યાય, સ્મરણ વગેરે થયા છે. કોઈનો પરોપકાર પણ થયો અથવા કોઈનું બુરું કર્યું નથી. એમ 18 પાપસ્થાનક રોજે રાત્રે ફેરવી જવા કહ્યું કે જેથી એને ધ્યાનમાં આવે કે આખો દિવસ આપણે શું કર્યું. આ પ્રમાણે આ 83મું વાક્ય પૂરું થયું. હવે વાક્ય 84. તેમાં કૃપાલય લખે છે, આજનો દિવસ સોનેરી છે, પવિત્ર છે, કૃત્ય થવારૂપ છે, એમ સત્પુરુષોએ કહ્યું છે, માટે માન્ય કર. આજનો દિવસ સોનેરી છે. આજ દિન સોનાનો ઉગ્યો. 69માં પુષ્પમાં આ વાત કહી છે, તે જ વાત ફરી સામાન્યપણે કહે છે. 65માં પુષ્પમાં પણ વખત અમૂલ્ય છે આદિ કહ્યું હતું. જીવ પ્રમાદી છે અને તેને પ્રમાદને પોષનાર કોઈ વાત સાંભળે તો તેને ઝટ ગ્રહણ કરે છે. અપશુકન આદિની વાતો સાંભળે. આજ તો આ વાર છે, આવા સુકન થયા એમ કરીને પ્રમાદ સેવે છે. કંઈ પણ એને નિમિત્ત મળવું જોઈએ
એટલે પ્રમાદી એનો સ્વભાવ છે, એટલે એ વાતને ગ્રહણ કરી લે છે. પ્રમાદના કારણો દૂર કરવા કહે છે કે આજનો દિવસ સોનેરી છે. મનુષ્યમાં જે ધારે તે થઈ શકે. તું પુરુષાર્થ કર, બધું થશે. ગમે એટલું સોનું આપવા છતાં એક દિવસ પણ જીવવાનો વધી શકે તેમ નથી. એવો દિવસ પવિત્ર કામો ગાળે તો પવિત્ર કહેવાય, અને દિવસને પવિત્ર કરનાર વ્યક્તિ પણ પવિત્ર ગણાય. એટલે માનવ દેહનો એક એક ક્ષણ મૂલ્યવાન છે, તો આખો દિવસ તો કેટલો મૂલ્યવાન. તો એને સોનેરી દિવસ માની મનુષ્યમાં જે ધારે તે કરી શકો. એટલે એ આરાધના કરીને જીવનને પવિત્ર બનાવવું. કેમ કે ગમે એટલું સોનું આપીએ તો એ ગયેલો દિવસ પાછો ના આવે. તો આત્મા છે એનો તો પૂરેપૂરો ઉપયોગ કરી લઉં. કૃત્ય થવારૂપ છે, એટલે અંતર મુહૂર્તમાં જીવો મોક્ષે ગયા છે. તો આખા દિવસની વાત તો શું કહેવી. 48 મિનિટની અંદર આત્મ ધ્યાન કરીને મુક્તિ મેળવી છે જીવોએ. તો આપણે તો આખો દિવસ છે હજુ આત્મા, તો એની શું વાત કહેવી. જીવન સફળ થાય એવું સત્પુરુષનું વચન ગમે તે દિવસે અંતરમાં ઉતારે તો દિવસ ના નથી પાડવાનો કે હું અનુકૂળ કે પ્રતિકૂળ થાઉં. આપણે આપણા જીવનને સફળ થવા માટે દિવસમાં ઉત્તમ કામો કરીએ તો આ દિવસ ના ન પાડે કે તમે એમ કેમ કરો છો. જીવન સફળ થાય એવું સત્પુરુષનું વચન ગમે તે દિવસે અંતરમાં ઉતારે તો દિવસ ના નથી પાડવાનો કે હું અનુકૂળ દિવસ છું કે પ્રતિકૂળ છું. કાળ તો કાળ રૂપે છે. કાળ દ્રવ્યમાં કંઈ શુભ કે અશુભપણું છે નહીં. ત્રણેય કાળ તો એક રૂપે જ છે. સમય તો એનો જ છે. હવે સમયને આપણે કેવી રીતે પરિણમાવીએ. સારા કામ કરીએ તો સારામાં કાળ જાય, ખરાબ કરીએ તો ખરાબમાં જાય. સમય તો ક્ષણે ક્ષણે વ્યતીત થઈ જ રહ્યો છે. ત્રણેય કાળ વર્તમાન ભૂત ભવિષ્ય ત્રણેય એક રૂપે જ છે. ગરમી ઠંડી સત્સંગ આદિ વાતાવરણ કે પોતાના શુભાશુભ ભાવોને લઈને કાળ અનુકૂળ કે પ્રતિકૂળ કહેવાય છે. આપણા કેવા ભાવો છે, આપણે કેવા કામો કરી રહ્યા છે તેને લઈને શુભ કાળ કે શુભ કાળ કહેવાય. બાકી કોઈ કાળમાં કોઈ ફરક નથી. ખરી રીતે જોઈએ તો પોતાના જ કર્મનો દોષ છે. કાળ તેમાં કંઈ કરતો નથી. કર્મ આપણે પોતે કર્યા માટે દુઃખ આવ્યું તો આપણો જ વાંક છે. તે ટાળવા જીવ પુરુષાર્થ કરે તો થઈ શકે એમ છે. ઘણા જીવોએ કર્મને પુરુષાર્થ કરીને હટાવ્યા છે. અનુકૂળ કાળની રાહ જોઈને કોઈ બેસી રહ્યા નથી. તે જ સફળ થયા છે. જે કાળને આગળ કરી કે ભાવ સ્થિતિ પાકશે, સમય આવશે ત્યારે કરીશ. તું પુરુષાર્થ કરવા માંડે તો તારા માટે કાળ હમણાં જ પાકી જ ગયેલો છે. માટે સત્પુરુષની શિખામણ પુરુષાર્થ કરવા માટે છે, તે માન્ય કરવાયું છે. એટલે કૃપાલદેવ કહ્યું ને, જો ઈચ્છો પરમાર્થ તો કરો, સત્ય પુરુષાર્થ ભવ સ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં. આત્માર્થ, તમે આત્માર્થને છેદો નહીં. પુરુષાર્થ કરો આત્મહિત કરવા માટે તો થઈ શકે એમ છે. એમાં તમને કાળ કોઈ રીતે રોકે નહીં. અને તમે શિથિલ બની જઈ કાળના બહાના કાઢશો કે આ કાળમાં તો મોક્ષ નથી, આ કેવી રીતે પુરુષાર્થ થઈ શકે, અથવા કરીએ તો કામનું, તો કંઈ કાળ તમને પુરુષાર્થ કરાવે નહીં. અને તમે જો પુરુષાર્થી બની જાઓ તો કાળ તમને રોકે નહીં. એટલે તમે આત્માર્થની ઈચ્છા રાખતા હો તો સત પુરુષાર્થ કરો કે જેથી તમારો આત્મા નિર્મળ થાય અને આ ક્રોધ માન માયા લોભાદિ કષાયોને ત્યાગી દઈ અને મુક્તિને મેળવે. એ બધું તમારા હાથમાં છે. એટલે કૃપાલ કે આજનો દિવસ સોનેરી છે, પવિત્ર છે, કૃત્ય થવારૂપ છે એમ સત્પુરુષોએ કહ્યું છે, માટે માન્ય કર. એમ જ્ઞાની પુરુષોએ કહ્યું છે કે આજનો દિવસ સોનેરી છે. જો તું એને શુભ
રીતે પ્રવર્તાવે તો. હવે વાક્ય 85મું. જેમ બને તેમ આજના દિવસ સંબંધી સ્વપત્ની સંબંધી પણ વિષયાસક્ત ઓછો રહેજે. કૃપાલદેવે કહ્યું, જેમ બને તેમ આજના દિવસ સંબંધી સ્વપત્ની સંબંધી પણ વિષયાસક્ત ઓછો રહેજે. એટલે પોતાની પત્ની પ્રત્યે પણ વિષયાસક્તિ ઘટાડવાનો ઉપદેશ છે. ગૃહસ્થાશ્રમ શા માટે છે? કે વૃત્તિ બહાર ભટકે નહીં, એકમાં સીમિત કરી. એટલે ગૃહસ્થાશ્રમની વાત આવે છે કે ભાઈ એક પત્નીમાં સંતોષ રાખીને રહેવું. પછી એમ કહ્યું કે ત્યાંથી પણ વિષયાસક્તિને ઘટાડી અંતર આત્મામાં આવવું. કારણ કે વિષયાસક્તિ મનને મલિન કરે છે અને મલિનતામાં આત્માનું પ્રતિબિંબ પડે નહીં, આત્મજ્ઞાન થાય નહીં. મન નિર્મળ હોય તો જ એમાં આત્માના દર્શન થાય છે. એટલે જેમ બને તેમ આજના દિવસ સંબંધી સ્વપત્ની સંબંધી પણ વિષયાસક્ત ઓછો રહેજે. વિવેચનમાં બ્રહ્મચારીજી કહે, 5 ઇન્દ્રિયના વિષયોમાં સ્પર્શ ઇન્દ્રિયનો પરિચય જીવને અનાદિકાળથી છે. તે દૂર કરવા નાની તેનો પ્રથમ ઉપદેશ કરે છે. 5 ઇન્દ્રિયો છે આપણી, તેમાં શરીર એ સ્પર્શ ઇન્દ્રિય કહેવાય, બીજું મોઢું, ત્રીજું નાક, ચોથી આંખ ને 5મા કાન. આ 5 ઇન્દ્રિયના વિષયોમાં સ્પર્શ ઇન્દ્રિય, કામેન્દ્રિય, એનો જીવને પરિચય અનાદિકાળથી છે. કોઈ સ્પર્શ ઇન્દ્રિયનો વિષય કોઈ કાળે છૂટો નથી, અનંતકાળમાં. એટલે એને એ વિષયને દૂર કરતાં વસમું લાગે છે. એટલે 5 ઇન્દ્રિયના વિષયોમાં સ્પર્શેન્દ્રિયનો પરિચય જીવને અનાદિકાળથી છે. તે દૂર કરવા નાની તેનો પ્રથમ ઉપદેશ કરે છે. એટલે કૃપાલદેવે કહ્યું, એક વિષયને જીતતા જીત્યો સૌ સંસાર, નૃપતિ જીતતા જીતીએ દળપુરને અધિકાર. એક વિષય સ્પર્શેન્દ્રિયને જે જીતે તો જીત્યો સૌ સંસાર. કેવી રીતે? તો કે નૃપતિ જીતતા જીતીએ દલપુરને અધિકાર. નૃપતિ એટલે રાજા. રાજા જો જીતાઈ ગયો તેનું દલ, સેના, એનું પૂર, એનું નગર, એનો અધિકાર, સંપત્તિ બધી આપોઆપ જીતાઈ ગઈ. એમ એક વિષયને જીતે તો એના બધા વિષયો આપોઆપ જીતાઈ જાય છે. એટલે કે મૂળભૂત કામેન્દ્રિયને જીતો તો બધા વિષયો જીતાઈ જશે. તે દૂર કરવા જ્ઞાની પુરુષો તેનો પ્રથમ ઉપદેશ કરે છે. ઉપમિતિ ભાવ પ્રપંચમાં સ્પર્શનની વાત પહેલી આવે છે. એક વિષયને જીતતા જીત્યો સૌ સંસાર, પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાન. એ મતિમાન એટલે બુદ્ધિમાન જીવો, તમે આત્મજ્ઞાન મેળવવાને પાત્ર થવા માટે બ્રહ્મચર્યને નિરંતર સેવો. સ્પર્શેન્દ્રિયને જીતવી તે દેહાધ્યાસ દૂર થવાનું કારણ છે. દેહમાં આસક્તિ જે અનાદિની પડેલી એને દૂર કરવામાં સ્પર્શેન્દ્રિયના વિષયને જીતવો એ એને મહાન બળ આપે છે. ઇન્દ્રિય દ્વારથી ચૂકી પડ્યો હું વિષયો વિશે, ભોગો પામી ન મેં પૂર્વે જાણ્યું રૂપ યથાર્થ જે. ઇન્દ્રિય રૂપી દ્વાર થી ચૂકી અને વિષયોમાં પડ્યો અને તેથી ભોગોમાં મનને રમાવાથી પૂર્વે મેં કોઈ કાળે મારું જે યથાર્થ આત્મ સ્વરૂપ છે તેને જાણ્યું જ નથી, ઓળખ્યું જ નથી. ઇન્દ્રિય દ્વારથી ચૂક્યો, ઇન્દ્રિય દ્વારથી ચૂકી પડ્યો હું વિષયો વિશે, ભોગો પામી ન મેં પૂર્વે જાણ્યું રૂપ યથાર્થ જે. મારું જે યથાર્થ આત્મ સ્વરૂપ તે આ ભોગોમાં વૃત્તિ પડી જવાથી
આજ દિવસ સુધી જાણી શક્યો નથી અને હજુ પણ આ ભોગોનો ત્યાગ કરી અને સ્વરૂપ સ્મૃતિ કે સ્વરૂપ પ્રાપ્તિનો પ્રસાર ન કરે તો કોઈ કાળે પણ જીવનો ઉદ્ધાર થાય નહીં. આ પ્રમાણે 85 વાક્યો આજે આપણે વાંચ્યા. વિશેષ આગળ આવતીકાલ દઈશું.